નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આગળના દાખલા જોઈએ સ્વાધ્યાયના. તો નેક્સ્ટ રકમમાં કંઈક એવું કીધું છે કે લંબાઈના માપન માટે નીચેનામાંથી કયું સાધન સચોટ છે. એક વર્નિયર કેલિપર કે જેમાં 20 વિભાગ આપેલા છે. એક વર્નિયર કેલિપર્સ કે જેમાં 20 વિભાગ આપેલા છે. તો આપણે અહીંયા લખીએ વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સ. તો વર્નિયર કેલિપર્સમાં વિભાગની સંખ્યા બરાબર 20. વિભાગની સંખ્યા બરાબર 20. તો આપણે લઘુત્તમ માપ શક્તિ શોધવી હોય તો લઘુત્તમ માપ શક્તિને કહેવાય એલસી. એલસી ઇઝ ઇક્વલ ટુ એમએસડી માઇનસ વીએસડી. એમએસડી માઇનસ વીએસડી. હવે વીએસડી શોધવાના હોય તો વીએસડી કઈ રીતે શોધી શકાય? તો આપણે અહીંયા શોધી શકીએ કે 19 કાપા જે છે એ 20 કાપા સાથે સંતુલિત થાય. અહીંયા એમએસડી ની કિંમત લખી નાખીએ 1 એમએસડી અને 1 વીએસડી બરાબર 19/20 એમએસડી. કારણ કે યાદ રાખજો કે ઉપર એમએસડી ના 19 કાપા અને નીચે વર્નિયર ના 20 કાપા બંને એકબીજા ઉપર સંતુલિત થતા હોય તો જવાબમાં લખી શકાય 1/20. 1/20 એમએસડી. 1/20 એમએસડી. લસા લઈ લો એટલે આ જવાબ તમને મળશે. એમએસડી ની કિંમત તમને ખબર છે કે 1 મિલીમીટર મળે એટલે કે 10⁻³ ઘાત. 10⁻³ આનો ડિવાઈડ કરી નાખશો તો જવાબ તમને જે મળશે 0.05 ગુણ્યા 10⁻³ ઘાત. તો આપણે લખી શકીએ 0. ડાયરેક્ટ જ આન્સર આ લખીએ 5 ગુણ્યા 10⁻5 ઘાત. 5 ગુણ્યા 10⁻5 ઘાત. તો ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ છે કે અહીંયા વર્નિયર કેલિપર્સ નો ઉપયોગ કરીએ તો એની અંદર જે લઘુત્તમ માપ શક્તિ છે આટલી થશે. મતલબ કે નાનામાં નાનું વિભેદન આટલું થઈ શકે છે. ઓકે, હવે બીજા માટે વાત કરીએ. બીજું કોણ આપેલું છે? સેકન્ડ પોર્શનમાં તમને જે કીધું છે એમાં એવું કીધું છે કે સ્ક્રૂ ગેજ અને એનું પેચ અંતર આપી દીધું છે 1 મિલીમીટર. અહીંયા લખી દો સ્ક્રૂ ગેજ જેમાં પેચ અંતર છે 1 મિલીમીટર અને વિભાગની સંખ્યા વર્તુળાકાર સ્કેલમાં સ્કેલ કે જેમાં વિભાગની સંખ્યા જે છે 100 વિભાગ. તો લઘુત્તમ માપ શક્તિ શોધવી હોય તો સૂત્ર શું થાય? તો વિદ્યાર્થી મિત્રો આના માટે લઘુત્તમ માપ શક્તિ શોધવાનું સૂત્ર આપણે લખી દઈએ. તો એલસી ઇઝ ઇક્વલ ટુ પેચ ભાગ્યા વિભાગ. પેચ ભાગ્યા વિભાગ. તો પેચ માટે 1 મિલીમીટર એટલે કે 10⁻³ ઘાત અને વર્તુળાકાર સ્કેલ માટે લખી નાખીએ 10 અહીંયા 100 એટલે કે 10⁻2 ઘાત. 10 ની કેટલી ઘાત આવશે? 2 ઘાત. 100 વિભાગ છે. અંશમાં 2 લખી નાખો એટલે 10⁻5 ઘાત. જવાબ કેટલો આવશે? 10⁻5 ઘાત. મતલબ કે વર્નિયર કેલિપર્સ કરતા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એમાં વધારે વિભેદન મળે છે. હવે લાસ્ટ પોર્શનમાં આપણને એવું કીધું છે કે પ્રકાશી યંત્ર કે જેમાં પ્રકાશની તરંગ લંબાઈનું માપન થઈ શકે. તરંગ લંબાઈ. તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ યાદ છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 10⁻7 ઘાત એંગસ્ટ્રોમ. સોરી 10 ની આપણે લખીએ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ. એક એંગસ્ટ્રોમ ની કિંમત તમને ખબર છે કે 10⁻10. તો 4 ગુણ્યા 10 3 ગુણ્યા 10⁻7 એનાથી લઈ 7 ગુણ્યા 10 થી લઈને ગુણ્યા 10⁻10. તો જવાબ આવશે 10⁻10 આવશે. એટલે 4 ગુણ્યા 10⁻7 થી 7 ગુણ્યા 10⁻7 સુધીની તમને તરંગ લંબાઈ મળશે. તો સૌથી નાનામાં નાનું મૂલ્ય જો 10⁻7 ઘાતમાં કહેવાય. 10⁻7 ઘાતમાં તો સૌથી વધારે વિભેદન કહી શકાય તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ વડે એટલે કે માઇક્રોસ્કોપ વડે. અહીંયા કહી શકાય કે માઇક્રોસ્કોપ વડે વધારે વિભેદન જોવા મળે છે. તો પ્રશ્નમાં કહી શકાય કે લઘુત્તમ માપ શક્તિ માટે મતલબ કે લંબાઈનું સચોટ માપન કોણ આપશે? તો અહીંયા કહી શકાય કે પ્રકાશી યંત્ર. પ્રકાશીય યંત્ર વડે લંબાઈનું સચોટ માપ દર્શાવાય છે. આ એમસીક્યુ ટાઈપનો ક્વેશ્ચન છે. ડાયરેક્ટ તમે જવાબ લખી શકો કારણ કે તમને બી ખબર છે કે સૌથી વધારે વિભેદન મેં તમને આગળ પણ કીધું હતું કે
જે માઇક્રોસ્કોપ છે માઇક્રોસ્કોપની અંદર થાય, અને માઇક્રોસ્કોપની અંદર કેટલું તો 10⁻7 જેટલું થાય, જે સ્વાભાવિક રીતે મેં ગણતરી સાથે દર્શાવેલું છે. ગણતરી ના પણ કીધી હોત તો આ રીતે દર્શાવી શકાય છે. તો એના પછીના ક્વેશ્ચન ની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, આપણી પાસે અહીંયા ક્વેશ્ચન છે, મેં બોર્ડ ઉપર પહેલેથી અગાઉથી લખી દીધો છે. ફર્સ્ટ ક્વેશ્ચન કીધું કે એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે, જેની મોટવણી 100 છે, એવા માઇક્રોસ્કોપ વડે તે 20 અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય વિસ્તારમાં વાળની જે જાડાઈ છે એ જાડાઈ 3.5 મીટર મળે છે. તો એનું અંદાજિત અવલોકન નોંધવાનું. તો આપણી પાસે અહીંયા જો કે આ મોટવણી આપી દીધી છે. હવે અહીંયા તમને આપી દીધું છે કે દ્રશ્ય વિસ્તારમાં વાળની જે જાડાઈ દેખાય છે 3.5 મિલીમીટર મળે છે, બરોબર. તો વાળની અંદાજિત જાડાઈ કેટલી હશે એ શોધવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા સૂત્ર લખીએ મોટવણીનું. મોટવણી ઇઝ ઇક્વલ ટુ દેખાતી જાડાઈ છેદમાં અંદાજિત જાડાઈ, બરોબર. તમે જે અંદાજમાં લગાવેલો છે કે કેટલું જાડું હશે એ આપણે જોઈ શકીએ. તો આપણે અહીંયાથી અંદાજિત જાડાઈ જે છે ને સૂત્રનો કરતા કરીએ તો કહી શકાય કે અંદાજિત જાડાઈ ઇઝ ઇક્વલ ટુ દેખાતી જાડાઈ છેદમાં મોટવણી. તો આપણે લખી શકીએ કે અહીંયા મોટવણીની કિંમત 100 છે, મોટવણીની કિંમત લખી નાખીએ તો 100, અને આપણે દેખાતી જાડાઈ અને એ જે મળે 3.5 mm મળે. આ ડેટા આપી દીધો છે, કિંમત મૂકી દઈએ તો અહીંયા લખી શકાય કે 3.5 ગુણ્યા 10⁻³ અને મોટવણી છે 100. મોટવણી જે મળશે એ કેટલી આવશે 100. અને આપણે અંશમાં લખી નાખીએ તો અંશમાં લખશું તો જવાબ કેટલો મળશે તો 3.5 ગુણ્યા 10⁻5. 3.5 ગુણ્યા 10⁻5 mm માં લખવું હોય તો mm માં લખી શકીએ 3.5 અને 0.2 કાપી નાખો, અથવા તો માઇક્રોમાં જ લખી નાખીએ તો 0.35. એક પોઈન્ટ તમે આ બાજુ પ્લેસ કરી દેશો, અહીંયાથી આપણે લખી નાખો એક પોઈન્ટ આ બાજુ 35 ગુણ્યા 10⁻6 એટલે કે 35 માઇક્રોમીટર મળશે. કેટલું મળશે 35 માઇક્રોમીટર વડે દર્શાવી શકાય. તો સિમ્પલ છે કે એક વિદ્યાર્થીને મોટવણી 100 મળતી હોય, એક વિદ્યાર્થી છે ને જે મોટવણી 100 મળતી હોય તો એ પરિસ્થિતિમાં અંદાજિત માપ કેટલું હશે તો 35 માઇક્રોમીટર. જે સનાતન સત્ય છે, આપણા વાળની જે જાડાઈ તમે માપશો એ લગભગ 10⁻5 જેટલું છે, અને એપ્રોક્સિમેટ આપણે 10⁻5 વડે દર્શાવી શકવું હોય તો પણ દર્શાવી શકે 10⁻5. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એમાં તમને પહેલો પ્રશ્ન આપેલો, અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો. તમને કઈ વસ્તુ આપેલી છે, એક તો માપપટ્ટી છે અને દોરી આપેલી છે અને પેન્સિલ છે. ક્લિયર. આ વસ્તુ તમને આપેલી છે. સાંભળો તો સિમ્પલ આ ઘટના હું તમને સમજાવી દઉં. આ પેન્સિલ છે, એ પેન્સિલ પર તમે દોરીને ધીમે ધીમે વીંટાળી દો અને એવી રીતે વીંટાળો કે એમાં બધા જ ટર્ન છે તમે સ્પષ્ટ રીતે ઓવરલેપ ના થાય એ રીતે ટર્ન માપી શકાય. અહીંથી માની લો કે આ 1 ટર્ન 2 ટર્ન 3 ટર્ન, આવા ટર્નની સંખ્યા ધારો કે કેટલી હશે n હશે. તો આપણે લખી શકીએ કે દોરી વડે વીંટાતા આટાની સંખ્યા n છે. દોરીની લંબાઈ સ્મોલ l છે, જે ફૂટપટ્ટી અથવા તો સ્કેલ વડે માપી શકાય છે. માની લો કે તમે સ્કેલ છે એનાથી કેટલી લંબાઈ છે માપી લીધી, તો અહીંયા લખી શકું કે l બરાબર તમને અહીંયા એવું કીધું છે કે દોરીની જાડાઈ મતલબ કે આ થિકનેસ છે, થિકનેસ માપવાની છે. આ જાડાઈ એ કઈ રીતે માપી શકાય તો આ નંબર ઓફ ટર્ન્સ છે, ધારો કે આટાની સંખ્યા કેટલી છે તો તમે ગણી શકો 1 આટો 2 આટા 3 આટા. હું લખી શકું લંબાઈ l બરાબર 2πr બરોબર ઇન્ટુ 2πr ઇન્ટુ આટાની સંખ્યા n.
n તો આપણે ગણી શકીએ કે r બરાબર ત્રિજ્યા r બરાબર લખવું હોય તો શું લખી શકાય l ના છેદમાં 2 પાઈ r 2 પાઈ n મતલબ કે આ જે દોરી છે એ દોરીની અંદરથી તમને શું મળી જશે ત્રિજ્યાની સંખ્યા મતલબ કે આ જે ત્રિજ્યા મળશે મતલબ કે એક આટાનું સર્કલ મળશે એ સર્કલની ત્રિજ્યા તમને મળી ગઈ પણ આ જે જાડાઈ કેટલી છે એક્ઝેક્ટ જાડાઈ એ માપવાની છે તો એ જાડાઈ માપવા માટે આપણે શું કરીશું વિચારો આપણે એક જાડાઈ માપવાની છે તો જાડાઈ માપવા માટે શું કરીશું એ તમે વિચારો ચલો ત્રિજ્યા મળી ગઈ મારે આ જાડાઈ માપવાની છે તો જાડાઈ માપવા માટે શું કરીશું તો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો આપણે અહીંયા જોઈએ તમે દોરી ઉપર કમ્પ્લીટલી આ દોરી જે છે એને વીંટાળતા જાઓ તો આવી રીતે તમને અહીંયાથી શું મળશે આ આટાની સંખ્યા મળશે અને એક લંબાઈ મળશે તો ધારો કે આટલા આટા મળી ગયા બધા આટા અહીંયાથી આમ દર્શાવું છું તો આ લંબાઈ ધારો કે કેપિટલ L છે અહીંયાથી તમે સ્કેલ થી માપશો તો આ લંબાઈ કેટલી મળશે કેપિટલ L તો હું અહીંયા લખી શકું કે દોરીને પેન્સિલ પર વીંટાળતા L લંબાઈ સુધી તેનું અંતર મળે છે જે સ્કેલ વડે માપી શકાય છે ચલો તો આ લંબાઈ મળી ગઈ એમાંથી આ એક આટો બે આટો ત્રણ એમાં આટાની સંખ્યા n થશે તો એ કહી શકાય કે અહીં આટાની સંખ્યા n છે તો લખી શકાય કે કુલ લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ આટાની સંખ્યા ગુણ્યા જાડાઈ કારણ કે તમે માપી શકો છો એક આટો એની જાડાઈ કંઈક x હશે બીજો આટો જાડાઈ x હવે ટોટલ જાડાઈ કેટલી હશે x તો અહીંયા લખી નાખો L બરાબર n into x કારણ કે એક આટો ગુણ્યા ટોટલ જાડાઈ nx થશે તો x ને સૂત્રનો કરતા કરી નાખો તો L ના છેદમાં n તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ટોટલ જાડાઈ કેટલી મળે છે એ આવી રીતે શોધી શકાય આના સિવાય મેં આગળ એવું શીખવાડ્યું કે ધારો કે તમારે આ ત્રિજ્યા કેટલી છે પેન્સિલની ત્રિજ્યા શોધવી હોય તો પણ એ તમે માપી શકો છો એ ત્રિજ્યા માપવા માટે શું કરવાનું કે જે કુલ દોરીની લંબાઈ છે એને માપી નાખો અને એના છેદમાં 2πr કરી નાખો એના છેદમાં 2πr અને આપણે n શોધવા n આપી દીધો છે આટાની સંખ્યા તમે ગણી શકો છો તો એમાંથી r ને સૂત્રનો કરતા કરી નાખો તો એ પરિસ્થિતિ હું અહીંયા આ રીતે લખી શકું કે સ્મોલ l બરાબર 2πr એક આટાનો પરિઘ એવા ગુણ્યા આટાની સંખ્યા n r ને સૂત્રનો કરતા કરી નાખો તો r બરાબર L ના છેદમાં 2πn તો પેન્સિલની ત્રિજ્યા પણ મળી જશે સાથે સાથે દોરીની જાડાઈ પણ શોધવી હોય તો પણ મળી જશે તો આ રીતે તમે જાડાઈ અને ત્રિજ્યા બંને શોધી શકો છો ચલો તો એ જોઈ લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે ચર્ચા કરીએ ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે ચર્ચા કરીએ ક્વેશ્ચન તમને આપેલું છે કે એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં પીચ જે છે તમને આપેલું છે 1.0 મિલીમીટર અને વિભાગ જે છે એ 200 આપેલા છે તમને તો હવે સિમ્પલ હું અહીંયા કહું કે આપણે લખી નાખીએ કે લઘુત્તમ માપ શક્તિ ઇઝ ઇક્વલ ટુ પીચ અંતર છેદમાં વિભાગ એટલે અહીંયા તમને એવું કીધું છે કે શું તમે ધારો કે વિભાગની સંખ્યા વધારો છો ક્વેશ્ચનમાં એવું લખ્યું છે કે વિભાગની સંખ્યા વધારો છો તો જે લઘુત્તમ માપ શક્તિ છે એનું મૂલ્ય વધારી શકાય કે નહીં એ તમને અહીંયા કીધું છે મતલબ કે એનું રિઝોલ્યુશન વધશે કે નહીં એ તમને કીધું તો બેઝિકલી આપણે પીચ અંતર લખીએ તો 1.0 મિલીમીટર અને વિભાગ છે એ 200 તો સ્વાભાવિક છે કે આ 200 ની સંખ્યા વધતી જાય મતલબ કે લઘુત્તમ માપ શક્તિ જે છે એ આના વ્યસ્ત પ્રમાણમાં છે વિભાગના વ્યસ્ત પ્રમાણમાં છે તો સિમ્પલ અહીંયા હું કહી શકું કે જો વિભાગ હજુ પણ તમે વધારતા જશો તો આપણી આંખ સાથે મતલબ કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ તમે જોયું હોય તો આપણી આંખની આગળ જે પણ નાના નાના વિભાગ છે અને સૂક્ષ્મ વિભાગને ગણવામાં તકલીફ પડે છે એટલે કે મીન્સ કે આપણી આંખથી એ પ્રોપર જોઈ શકાય નહીં તો મતલબ કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની ક્ષમતા વિભાગ વધારતા વધારી શકાતી નથી એક જ કારણ છે કે જો તમે સિમ્પલ છે કે જેમ જેમ વિભાગ વધારશો તો આપણી આંખ વડે એનું અવલોકન નોંધવાનું હું તમને એક એક્ઝામ્પલ આપું આ એક કાપાઓ છે આ કાપાઓ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો હું અત્યારે બોર્ડ ઉપર કાપા બનાવું છું વ્યવસ્થિત રીતે
પણ ધારો કે એ જ કાપાને હું અત્યંત નાના બનાવી દઉં, વિભાગ વધારીશ એકદમ નાના નાના છે, અહીંયાથી આમ બધા ગીચો ગીચ બનાવ, તો તમને ખબર પડશે કે મેં અહીંયા કેટલા કાપા બનાવ્યા? નથી ખબર પડે, કારણ કે આપણી આંખ એને જોઈ શકતી નથી. એટલે કે જો વિભાગ તમે વધારશો તો આંખ વડે એનું વિભેદન છે અત્યંત નાનું હોય, એટલે કે આપણે પ્રોપર વિભેદન જોઈ શકતા નથી. એટલે કે કદાચ ક્ષમતા મતલબ કે જે ત્રુટી છે, ત્રુટી વધવાની સંભાવના વધી શકે. તો અહીંયા લખી શકાય કે ત્રુટીની સંભાવના વધી શકે છે. ક્લિયર? કાપા જેટલા વધશે એમ ત્રુટીની સંભાવના વધી શકે. એનું સિમ્પલ રીઝન છે કે આપણે પરફેક્ટલી જેટલું જોઈ શકતા હોય એ પરફેક્ટ જોઈ શકતા નથી, કારણ કે સૂક્ષ્મ વિભાગ હોય તો એની અંદર માઇનોર એકાદો કાપો રહી જાય તો એ ક્ષમતા આપણી ઓછી થાય. થર્ડ ક્વેશ્ચન કીધો છે કે જો તમે વર્નિયર કેલિપરથી 100 અવલોકનો નોંધો છો અને 5 અવલોકન નોંધો તો સૌથી વધારે ત્રુટી કોનામાં હશે? અને ત્રુટી અવલોકન મતલબ કે અવગણી શેમાં શકાય? તો ફ્રેન્ડ્સ સિમ્પલ અહીંયા હું તમને કહી શકું કે જો અવલોકન વધારે હશે તો જેટલા વધારે અવલોકન એટલું જ ત્રુટીનું નિવારણ ઓછું હોય. તો એમ કહી શકાય કે જેટલા વધુ અવલોકન તેટલી ઓછી ત્રુટી હોય છે. અને ઓછા અવલોકન, જેટલા ઓછા અવલોકન તેટલી વધુ ત્રુટી હોય છે. મતલબ કે જો તમારે ત્રુટી ઘટાડવી હોય તો ફ્રેન્ડ્સ કમ્પલસરી તમારે શું કરવું પડે કે મેક્સિમમ અવલોકન લેવા પડશે. તો મેક્સિમમ અવલોકન લેશો તો ત્રુટી તમારી ઓછી જ મળશે. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘણો જ સારો છે, સમજવા માટે બી કન્સેપ્ટ તમે ધ્યાનમાં રાખજો. તો આ ક્વેશ્ચનમાં કીધું છે કે એક મકાનનો ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર 35 મિલીમીટર સ્ક્વેરની જે સ્લાઇડ છે એના ઉપર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર 1.75 સેન્ટીમીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ આવરી લે છે. તો હવે તમે એમ અહીંયા લખી શકો ફોટોગ્રાફનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1.75 સેન્ટીમીટર સ્ક્વેર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. પછી એવું કીધું કે આ સ્લાઇડને એક પડદા ઉપર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ, પડદા ઉપર જે મકાનનું ક્ષેત્રફળ છે 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો મતલબ કહી શકાય કે અહીં પ્રોજેક્શનનું ક્ષેત્રફળ 1.55 મિલીમીટર સ્ક્વેર છે. 1.55 મિલીમીટર સ્ક્વેર છે. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીમાં રેખીય મોટવણી કેટલી હશે? તો પેલા આ બંને ક્ષેત્રફળ છે, તો ક્ષેત્રફળથી તમને ક્ષેત્રીય મોટવણી મળે. તો અહીંયા લખી નાખીએ ક્ષેત્રીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ પ્રોજેક્શનનું ક્ષેત્રફળ છેદમાં ફોટોગ્રાફનું ક્ષેત્રફળ. તો ગુણોત્તર લખી નાખો 1.55 મીટર, તો એમનું નામ લખો 1.55 મીટર સ્ક્વેર અને છેદમાં ફોટોગ્રાફ 1.75 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે સેન્ટીમીટર ને ફેરવો એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર થાય. યાદ રાખજો કે 1 સેન્ટીમીટર બરાબર 10⁻². તો સેન્ટીમીટર નો સ્ક્વેર કરો તો 10⁻² એનો વર્ગ, એટલે કે 10⁻⁴ નો વર્ગ મીટર સ્ક્વેરમાં એકમ આવશે. ચાલો અહીંયા મીટર સ્ક્વેર ગયા, 10⁴ અંશમાં આવશે. 10⁴ અંશમાં તો આપણે લખી શકીએ કે 1.55 ગુણ્યા 10⁴ છેદમાં 1.75 બરાબર ક્ષેત્રીય મોટવણી. ઓકે, આનો જવાબ તમારે શોધવાનો છે. જે પણ કેલ્સી થી જવાબ મળે એ તમારે શોધવાનો છે. ક્ષેત્રીય મોટવણી મળી જશે. હવે મારે જોઈએ છે રેખીય મોટવણી. તો સૂત્ર યાદ રાખજો કે રેખીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી. આપણી પાસે જે કિંમત છે એ લખી નાખીએ. વર્ગમૂળની અંદર 1.55 છેદમાં 1.75 ગુણ્યા 10⁴. 10⁴ નું વર્ગમૂળ 10⁵ લખી નાખો અહીંયા. અને 1.55 ભાગ્યા 1.75 નો ગુણોત્તર કરો, જે પણ જવાબ આવે એ તમારી રેખીય મોટવણી થશે. અને એ જવાબ તમારે મને કમેન્ટમાં લખવાનો છે. વિડીયો જ્યારે તમે જોવો જે જવાબ મળે એ જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે. રેખીય મોટવણી માટે અહીંયા લખી દો રેખીય મોટવણી, અને આ જવાબ તમારે કમેન્ટમાં દર્શાવવાનો છે. અને પાછળ બુકની અંદર વેરીફાઈ કરવાનું છે આ જવાબ આવે છે કે નહીં,
બરોબર. જો આવતો હોય તો લખવાનું કે જવાબ આટલો છે અને બુકમાં આટલો, બેના જવાબ લખવાનો, બુકનો બી જવાબ લખવાનો છે અને મારો જવાબ આવે એ પણ લખવાનો છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ દાખલા પર જોઈએ આપણે. ચલો ફ્રેન્ડ્સ, તો આજે આગળના ક્વેશ્ચનમાં કીધું કે સાર્થક સંખ્યા જણાવવાની છે. નીચે આપેલી રકમ છે, દરેક રકમમાંથી સાર્થક સંખ્યા કેટલી હોય તમારે જણાવવાની છે. પેલામાં 0.007 છે. તો મેં કીધું કે જો સંખ્યા એક કરતા નાની હોય તો એમાં ડાબી તરફના અંક ધ્યાનમાં નથી લેવાના અને જે પણ શૂન્યતર સંખ્યા એની સિવાયના જમણી બાજુના અંકને ધ્યાનમાં લેવાના. તો 7 એકલો જ છે, તો અહીંયા કહી શકાય કે સાર્થક સંખ્યા માત્ર એક જ મળશે. સાર્થક સંખ્યા માત્ર એક જ મળશે. ઓકે, નેક્સ્ટમાં જોઈએ. 10⁴ છે. ઘાતને ક્યારે પણ ધ્યાનમાં લેવાની નથી. આગળની સંખ્યા બધી જ શૂન્યતર છે. અહીંયા લખી નાખો સાર્થક સંખ્યા 3 મળશે. કેટલી મળશે? 3. આગળ વાત કરીએ. આ સંખ્યા 0 કરતા મતલબ 1 કરતા નાની છે, તો મતલબ કે શૂન્યતર ની આગળના શૂન્ય ધ્યાનમાં નથી લેવાના, પણ એની પાછળના જે પણ શૂન્ય હોય અને બધા જ અશૂન્ય બધાને ધ્યાનમાં લેવાના છે. તો 1, 2, 3 અને 4, તો અહીંયા લખી નખાય સાર્થક સંખ્યા 4 જેટલી છે. આગળમાં જોઈએ 6.320. 6.320 પોઈન્ટ વાળી છે અને પોઈન્ટ પાછળના બધા જ શૂન્યને સાર્થક સંખ્યા કહી શકાય. તો અહીંયા દરેક સંખ્યા સાર્થક સંખ્યા છે, એટલે ટોટલ 4. તો અહીંયા લખી નાખો સાર્થક સંખ્યા 4 છે. નેક્સ્ટમાં અહીંયા પણ પોઈન્ટ વાળી સંખ્યા બધી જ સંખ્યા જે છે, તો તમારે ક્યારેય પણ એક કરતા મોટી સંખ્યા હોય તો વચ્ચે આવતા બધા જ બે શૂન્યતરની વચ્ચે આવતા બધા જ શૂન્ય જે છે એને સાર્થક સંખ્યા જ કહેવાય. તો અહીંયા પણ 4, તો લખી શકાય સાર્થક સંખ્યા 4 મળશે. હવે અહીંયા જો આ સંખ્યા છે એ 0, 1 કરતા નાની છે, તો અહીંયા જો આ 6 શૂન્યતર, એની આગળના જે શૂન્ય છે બધા સાર્થક નથી, પાછળના જે પણ આવતા બધા સાર્થક છે. તો 1, 2, 3 અને 4, અહીંયા લખી શકાય કે સાર્થક સંખ્યા જે છે એ 4 મળશે. ક્લિયર? આ મેથડ મેં તમને આગળ પણ સમજાવી હતી, કઈ રીતે સોલ્વ કરવું એની પણ ટેકનિક મેં તમને સમજાવી હતી. અત્યારે હવે નેક્સ્ટ એક દાખલો છે એની ચર્ચા કરી. એક લંબચોરસની પાતળી ધાતુની તકતી છે. ધારો કે એક્ઝામ્પલ આપું આકૃતિ સાથે. ધારો કે લંબચોરસની પાતળી ધાતુની તકતી આ રીતે આપેલી છે. અહીંયાથી આ રીતે તકતી છે, આખું લેયર છે. લંબાઈ પહોળાઈ જાડાઈ આપી દીધી છે. આ લંબાઈ લઈ લો, બરોબર. પછી આને પહોળાઈ લઈ લો અને આ જે થિકનેસ છે આ થિકનેસ કહી દો, અને જાડાઈ h વડે દર્શાવી દો, h વડે દર્શાવી દો. તો તમને અનુક્રમે એના માપક્રમ આપેલા છે, બરોબર. માપક્રમમાં તમે લખી નાખો લંબાઈનું માપક્રમ જે છે L બરાબર 4.234. ઓકે, પહોળાઈ જે છે b બરાબર 1.005 અને હાઈટ લખી નાખો h બરાબર 2.01 સેન્ટીમીટર. તો એને 10⁻2 મીટરમાં ફેરવી દો. આ બધા મીટરમાં. તો ક્ષેત્રફળ શોધવાનું છે. લંબચોરસ જે છે, માની લો કે આ ક્લાસરૂમ છે, તો ક્લાસરૂમમાં ઉપરની એક બાજુ, એક નીચેની બાજુ, એક આ બાજુ, એક સામે ને બીજી સામે. તો મતલબ કે આનું જે ક્ષેત્રફળ સામે હોય એટલું જ પેલી સામેની બાજુ હશે. તો ક્ષેત્રફળનું સૂત્ર લખી નાખીએ અહીંયા. ક્ષેત્રફળ A બરાબર 2 ગુણ્યા LB પ્લસ BH પ્લસ HL. યાદ હશે તમને લોકોને કે બધા ક્ષેત્રફળ 2 વખત મળે, બધા ક્ષેત્રફળ 2 વખત મળે. આકૃતિમાં તમને એક વખત સમજાવી દઉં છું. આ રીતે આકૃતિ છે. આ ધારો કે LB લઈ લો, તો ઉપર LB નીચે LB, અને HB લઈ લો તો HB આ બાજુ HB, આ બાજુ HB, બરોબર. આગળ અને પાછળ માટે HL લખી નાખો, તો આગળ પાછળ HL, આગળ પાછળ HL. તો અહીંયા બેઝિકલી આપણે લખી શકીએ છીએ કે દરેક બાજુ 2 વખત મળે અને બધાનો સરવાળો થાય. તો 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. આ તમે આગળ ભણી જ ગયા છો, ડિટેલમાં જવાની જરૂર નથી. મૂકી દો કિંમત 2 ગુણ્યા L, L ની કિંમત 4.234 ગુણ્યા B 1.005. ચલો BH પ્લસ અહીંયા કરી નાખો BH, B ની કિંમત લખી નાખો 1.005 ગુણ્યા H ની કિંમત, H ની કિંમત 2.01 ગુણ્યા 10⁻2 અને પ્લસ HL, H ની કિંમત 2.01 ગુણ્યા 10⁻2 અને L ની કિંમત છે 4.234. ઓકે, હવે આનો સરવાળો કરો, ગુણાકાર કરો. એક્ઝેક્ટલી સરવાળા અને બાદબાકીના ગુણાકારના મૂલ્ય સાથે આપણે જોઈએ તો કેટલી કિંમત મળે છે એની જોઈએ. 1 મિનિટમાં LC માં હું તમને આનો ગુણાકાર સમજાવું છું. આ વસ્તુ અહીંયા જોઈએ. 2 12, 2
સંખ્યા અચળ છે એને અનંત સાર્થક સંખ્યા હોય ગુણાકાર કરતા જઈએ 4.234 ગુણ્યા 1.005 તો એ જવાબ મળશે 4.25517 પ્લસ આ બીજા બે નો ગુણાકાર 1.005 ગુણ્યા 2.01 એ જવાબ મળશે 2.02005 10 ની માઇનસ 2 ઘાત છે 2 પોઈન્ટ કાપવા પડશે તો 2 પોઈન્ટ કાપી નાખો એટલે ડિવાઈડ બાય 100 કરી નાખો તો તમારો જવાબ આવશે 0.022005 અને પ્લસ આ નીચેની કિંમત 2.01 ગુણ્યા 4.234 ભાગ્યા 100 કારણ કે 10 ની 2 ઘાત એટલે ભાગ્યા 100 એટલે જવાબ મળશે 0.851034 ચલો આ તમારો જવાબ ઓકે હવે આ બધાનો સરવાળો કરી નાખીએ તો પ્લસ 0.02005 પ્લસ 4.25517 અને ગુણ્યા 2 તો તમારો જવાબ આવશે 8.720094 આટલો જવાબ આવશે ઓકે હવે સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખવાની છે તો એના માટે ગણતરી કઈ રીતે થાય તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈએ સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખો તો તમારી મિનિમમ સાર્થક સંખ્યા 3 છે તો 3 આંકડા સુધીમાં જવાબ લખે તો આટલી સંખ્યાને તમારે કાઢવી પડશે રાઉન્ડ ઓફ કરવું પડશે તો એ બરાબર લખી શકાય કે 8.72 મીટર સ્ક્વેર 8.72 મીટર સ્ક્વેર તમારી ટેક્સ્ટ બુકમાં કદાચ માઇનોર જવાબમાં ચેન્જ હશે સુધારી લેજો કેમ કે આપણે કેલ્ક્યુલેશન અહીંયા દર્શાવેલું છે હવે વાત કરીએ છીએ કદની તો કદ v બરાબર lbh લખી શકાય l તમને આપી દીધો છે 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 2.01 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ચલો બધાની ગણતરી કરીએ 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 2.01 અને એ જવાબ જે મળે છે તમને 8.5528 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત તો 10 ની માઇનસ 2 ઘાત એમને એમ જ રાખો તમારે 3 સાર્થક સંખ્યા સુધીમાં જોઈએ તો આ બેને રાઉન્ડ ઓફ કરી નાખો તો જવાબ આવશે 8.55 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટરનો ઘન ક્લિયર આ બંને જવાબ છે તમને ક્ષેત્રફળ માટે શોધવું હોય તો પણ મળી ગયો અને કદ માટે શોધવું હોય પણ મળી જાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા સુધીનો આપણે લેક્ચર રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના દાખલા જોઈ લઈશું વિશ યુ ઓલ ધ બેસ્ટ હેવ અ નાઇસ ડે અત્યાર સુધીમાં જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકનને તમે ક્લિક કરી દો જેથી નવા વિડીયો માટે તમને અપડેટ મળતી રહેશે જેનાથી તમને કદાચ હું લેક્ચરની લિંક શેર કરતા ભૂલી જાઉં તો તમારે કન્વિનિયન્ટ ટાઈમે જોઈ શકો છો